તમને નાનપણમાં ક્યારેક એવો વિચાર આવ્યો છે કે આરબીઆઈ પાસે તો નોટ છાપવાનું મશીન છે, તો સરકાર અનલિમિટેડ નોટ છાપી અને દેશની ગરીબી કેમ દૂર નથી કરી દેતી? મને ખબર છે આપણને બધાને આ વિચાર આવ્યો હશે, પણ જો સરકાર આવું કરે તો આજે તમારી જોડે પડેલી નોટની કિંમત રસ્તા ઉપર પડેલા કચરા જેટલી થઈ જશે. આવું કેમ? આરબીઆઈ પોતાની મરજીથી ગમે તેટલા પૈસા નથી છાપી શકતી. આના માટે એક કડક નિયમ છે, જે છે મિનિમમ રિઝર્વ સિસ્ટમ. નવી નોટ છાપવા માટે આરબીઆઈ પાસે એક નિશ્ચિત માત્રામાં બેકઅપ હોવું જોઈએ, જેમાં પ્યોર ગોલ્ડ અને ફોરેન કરન્સી હોય છે. અને સૌથી મોટો રૂલ્સ એ છે કે દેશમાં જેટલો બિઝનેસ અને પ્રોડક્શન થાય, એક્ઝેક્ટ એટલી જ લિમિટમાં કરન્સી નોટને પ્રિન્ટ કરી શકાય છે. જો અનલિમિટેડ કરન્સી છાપી દે તો ઇન્ફ્લેશન એટલું બધું વધી જાય કે એક બ્રેડનું પેકેટ લેવા માટે પણ ટ્રક ભરીને પૈસા લઈને જવા પડે. શું તમને નાનપણમાં આવો અનલિમિટેડ પૈસાનો વિચાર આવ્યો હતો? સાચું કહેજો અને કમેન્ટમાં જણાવજો. આવી ફાઇનાન્શિયલ ફેક્ટ્સ માટે આજે જ અમને ફોલો કરો.